વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું. કોલ સેન્ટરના આરોપીઓ બાબતે ડીસામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. બનાસકાંઠા જિલ્લાના 2 શહેરોમાં આગની ઘટના. થરાદ તેમજ કાંકરેજના સિહોરીમાં આવેલ દુકાનોમાં આગ. ધાનેરા તાલુકાની રમુણા પ્રાથમિક શાળા શિક્ષણની સાથે રમતગમતમાં પણ સૌથી મોખરે. ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રમતવીરોએ 41,000ની રકમ સાથે મેળવી જીત. ભેમાણ ગામના સ્થાનિકોએ એકઠા થઈ ડામર તેમજ ક્વોરી પ્લાન્ટના વિરુદ્ધમાં કાઢી રેલી. પ્રદૂષણ, ધૂળની ડમરીઓ અને બીમારીથી કંટાળી તંત્ર સામે લડી લેવાના મૂડમાં.